हेलो स्टूडेंट्स, इलेक्ट्रिक ट्रेक्शन एंड कंट्रोलना आजना लेक्चરમાં આપણે વાત કરવાના છીએ બે ટાઈપની બ્રેકિંગ, એક રિયોસ્ટેટિક બ્રેકિંગ અને બીજી છે પ્લગિંગ. બરાબર, આ બંને બ્રેકિંગને ડીસી સિરીઝ મોટરમાં કઈ રીતે એપ્લાય કરી શકાય છે તેની વાત કરવાની છે. આપણે ઓલરેડી રિયોસ્ટેટિક બ્રેકિંગ અને પ્લગિંગ બ્રેકિંગ શું છે, એનો મેથડ શું છે એ જોઈ લીધું છે. રિયોસ્ટેટિક બ્રેકિંગ છે એની અંદર ડીસી સિરીઝ મોટર છે એના આર્મેચરને સપ્લાયમાંથી ડિસ્કનેક્ટ કરવાનો હોય છે અને પછી એની સાથે આપણે એક રિયોસ્ટેટ કનેક્ટ કરીએ છીએ. બરાબર, જ્યારે પ્લગિંગમાં આપણે શું કરતા હતા તો કે આર્મેચર છે એના કનેક્શન્સને રિવર્સ કરી દેતા હતા. બરાબર, રિવર્સ કરી અને જેવો એની સ્પીડ ઓછી થશે ને 0 થશે એટલે આપણે એને કટઆઉટ કરી દેતા હતા. બરાબર, આ રીતે આપણે સ્પીડ કંટ્રોલ કરતા હતા, બ્રેકિંગ કરતા હતા. બરાબર છે, તો આ બે મેથડ આપણે જોયા હતા. હવે ડીસી સિરીઝ મોટર કે જે આપણી ટ્રેક્શન પર્પઝ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એનામાં કઈ રીતે એપ્લાય કરી શકાય છે. તો પહેલાં આપણે જોઈશું ડીસી સિરીઝ મોટરને લાગુ પડતું રિયોસ્ટેટિક બ્રેકિંગ. હવે આપણને ખબર જ છે કે આ પદ્ધતિમાં ડીસી સિરીઝ મોટર છે એનું આર્મેચરને સપ્લાયથી અલગ કરવામાં આવે છે, પછી રિયોસ્ટેટ સાથે જોડવામાં આવે છે. બરાબર, હવે આમાં આર્મેચરની અંદર જે કરંટ ફ્લો થશે એ એમની એમ જ રાખવામાં આવે છે. એમાં આર્મેચરના કરંટને રિવર્સ કરવામાં આવતો નથી. બરાબર છે. હવે આમાં એક બીજી વસ્તુ શું યાદ રાખવાની છે કે જે આપણે રિયોસ્ટેટ કનેક્ટ કરીએ છીએ, બરાબર, RX, એની કિંમત છે ક્રિટિકલ રેઝિસ્ટન્સથી, એટલે કે ક્રિટિકલ કિંમતથી ઓછી હોવી જોઈએ. હવે ક્રિટિકલ રેઝિસ્ટન્સ તમે લગભગ DCMTમાં ભણી ગયા હશો કે ક્રિટિકલ રેઝિસ્ટન્સ એટલે શું, તો કે એવો રેઝિસ્ટન્સ કે જેની વેલ્યુ એનાથી ક્રિટિકલ વેલ્યુથી ઉપર હશે તો તમારી EMF બિલ્ડઅપ જ નહીં થાય. બરાબર છે, તો અને જો એવું થશે તો EMF ઉત્પન્ન જ નહીં થાય. બરાબર, એટલે ક્રિટિકલ રેઝિસ્ટન્સ તમને ખ્યાલ આવી ગયો. એક એવો રેઝિસ્ટન્સની વેલ્યુ કે જેનાથી વધારે આપણે જો એની સાથે કનેક્ટ કરીએ મોટર સાથે તો એ બિલ્ડઅપ જ નહીં થાય, સ્ટાર્ટ જ નહીં થાય અને એમાં EMF પણ ઉત્પન્ન થશે નહીં. બરાબર છે. હવે આની અંદર જ્યારે આપણે મોટર છે એ 2 કરતાં વધારે હોય ત્યારે ઇક્વિલાઇઝિંગ કનેક્શન્સનો યુઝ કરવો પડે છે. બરાબર, કે જે તમને ડાયાગ્રામમાં અહીંયા દર્શાવેલું છે. ઇક્વિલાઇઝિંગ કનેક્શન્સ 2 ટાઈપના કનેક્શન્સ હોય છે, એક તો સ્ટેબિલાઇઝર અને બીજો ક્રોસ એક્સાઇટેડ. આવી રીતે 2 કનેક્શન્સ હોય છે. આમાં બહુ ડીપમાં કાંઈ સમજાવેલું નથી. બરાબર, એને આપણે જરૂર પણ નથી. હવે આગળ જઈએ તો શું થાય છે તો કે જ્યારે 2 કરતાં વધારે મોટર હશે ત્યારે ઇક્વિલાઇઝિંગ કનેક્શન્સ કરવા પડે છે. બરાબર, અને એમાં થાય શું તો કે એક મોટર છે, બરાબર, અને એક મોટરને બીજા મશીનના આર્મેચર દ્વારા એક્સાઇટ કરવામાં આવે છે. બરાબર, હવે રિયોસ્ટેટિક બ્રેકિંગ છે એના લીધે ઉત્પન્ન થતું બ્રેકિંગ ટોર્ક છે એ નીચે જણાવ્યા પ્રમાણે મળે છે. એટલે કે જે આપણે રિયોસ્ટેટિક બ્રેકિંગના કારણે જે બ્રેકિંગ ટોર્ક પ્રોડ્યુસ થશે એ શું કરશે, તો આ ફોર્મ્યુલા ઓલરેડી આપણે જોઈ ગયા છીએ કે ટોર્ક છે એ સમપ્રમાણમાં કોને હોય છે તો કે ફ્લક્સ અને આર્મેચર કરંટના. બરાબર, તો એ જ ઇક્વેશન અહીંયા એને મૂકેલું છે. K1 એટલે કાંઈ નથી, એક પ્રપોર્શનલ એટલે કે સમપ્રમાણતાનો અચળાંક છે. બરાબર, પછી અહીંયા આર્મેચર કરંટ IA છે. તો હવે એક બેઝિક ફોર્મ્યુલા છે કે કરંટ એટલે શું થાય તો કે વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સ. અહીંયા વોલ્ટેજ કેટલો છે E અને રેઝિસ્ટન્સ તો આર્મેચરનો આવે જ છે RA. બસ, તો અહીંયા IA છે, IAની જગ્યાએ એને શું મૂકેલું છે તો કે E અપોન RA. બરાબર, બીજું એને કાંઈ કરેલું નથી. હવે બીજી આગળ જઈએ તો આ સ્ટેપની અંદર આવવાનું છે, અહીંયાથી આ સ્ટેપ. હવે અહીંયા શું કર્યું છે એણે તો કે E એટલે શું થાય તો કે બેક EMF અથવા તો EMF. હવે એનું ઇક્વેશન શું થાય તો કે P∅NZ અપોન 60A. આવું ઇક્વેશન હતું, યાદ હોય તો. બરાબર છે. હવે એની અંદર આ નંબર ઓફ પોલ્સ છે, પછી કંડક્ટર્સ છે, પેરેલલ પાથ્સ છે ને આ 60 છે, એ બધી વસ્તુ કેવી છે, કોન્સ્ટન્ટ છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો આપણે એમ કહી શકીએ કે આ E છે એ કોના સમપ્રમાણમાં છે તો કે ફ્લક્સ અને સ્પીડના. તો બસ એને એ જ કરેલું છે કે અહીંયા સમપ્રમાણ છે. બરાબર, તો એને અહીંયા પ્રપોર્શનાલિટીનો બીજો કોન્સ્ટન્ટ મૂકી દીધો K2. શું કામ તો કે K1 ઓલરેડી યુઝ થઈ ગયો છે. બરાબર, તો હવે આપણું ઇક્વેશન શું આવ્યું તો કે Eની જગ્યાએ શું મૂકી દીધું, Eની જગ્યાએ K2∅N. બસ આ મૂકી દીધું છે. હવે કાંઈ નથી કરવાનું. K1 અને K2 એકબીજા સાથે મલ્ટીપ્લાય થઈ જાય તો એના બદલે એક જ કોન્સ્ટન્ટ મૂકી દીધો K3. બરાબર, પછી આ ફાઈ અને ફાઈ મલ્ટીપ્લાય કરીને 5² થઈ જશે. બરાબર, અને અહીંયા N. બરાબર, સ્પીડ અને આર્મેચર છે એ કેવો છે, આર્મેચર રેઝિસ્ટન્સ એ કોન્સ્ટન્ટ છે, તો એને આપણે દૂર કરી શકીએ છીએ. હવે જુઓ, તમને ખબર પડશે કે જે બ્રેકિંગ ટોર્ક છે એ કોના સમપ્રમાણમાં આવે છે તો કે ફ્લક્સનો સ્ક્વેર અને સ્પીડ, આટલી વસ્તુના સમપ્રમાણમાં આવે છે. હવે રિયોસ્ટેટિક બ્રેકિંગ આપણે વાત
કરીએ ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે આર્મેચરની અંદર જે કરંટ છે એ એક સરખો રાખવો પડે છે. તો એના માટે શું કરીએ તો કે આર્મેચર સર્કિટની અંદર આપણે જે રેઝિસ્ટન્સ કે રિયોસ્ટેટ એડ કર્યો છે એની વેલ્યુને ધીમે ધીમે શું કરીએ છીએ, ઘટાડીએ છીએ અથવા તો ચેન્જ કરીએ છીએ. બરાબર. હવે આ બ્રેકિંગ પદ્ધતિથી આર્મેચરનો ટોર્ક જ્યાં સુધી RX શૂન્ય ન થાય ત્યાં સુધી લગભગ કેવો રહે છે, અચળ રહે છે. બરાબર. શું થાય છે તો કે બ્રેકિંગ ટોર્ક છે આપણે આની અંદર જે આર્મેચરનો ટોર્ક છે જ્યાં સુધી RXની વેલ્યુ 0 ન થાય ત્યાં સુધી કેવો રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. બરાબર. અને બીજું આપણે અહીંયા આગળ જ મેં તમને કીધું કે ફ્લક્સના સ્ક્વેરના સમપ્રમાણમાં અને સ્પીડના સમપ્રમાણમાં છે શું, બ્રેકિંગ ટોર્ક. એટલે એની કેરેક્ટરિસ્ટિક્સ છે એ લિનિયર એટલે કે સ્ટ્રેટ લાઇન આવશે નહીં. બરાબર. તો આ રીતે હતું તમારું રિયોસ્ટેટિક બ્રેકિંગ. હવે આગળ આપણે વાત કરવાના છે પ્લગિંગ બ્રેકિંગની. હવે DC સિરીઝ મોટરમાં આપણે પ્લગિંગ બ્રેકિંગ સિસ્ટમ કઈ રીતે એપ્લાય થાય છે જોવાનું છે. હવે જનરલી આપણા જે ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે એની અંદર આપણે પ્લગિંગ બ્રેકિંગ સિસ્ટમનો યુઝ કરતા હોઈએ છીએ. શું કામ તો કે આ ઇફેક્ટિવ મેથડ છે એટલે. હવે પ્લગિંગમાં આપણે જોઈએ તો પ્લગિંગ મેથડ છે આની અંદર શું કરવામાં આવે છે તો કે આપણો જે આર્મેચર છે DC સિરીઝ મોટરનો એમાં પ્રવાહની દિશા એટલે કરંટની દિશા છે એને ઉલટાવવામાં આવે છે. એટલે કે ઓપોઝિટ ડિરેક્શનમાં કરંટને એટલે કે આર્મેચરના કનેક્શન્સને ચેન્જ કરવામાં આવે છે. તો કરંટ કેવું ઓપોઝિટ ડિરેક્શનમાં આવશે. બરાબર છે. શું કામ આવું કરીએ છીએ અને ફિલ્ડના કનેક્શન શું કામ ચેન્જ નથી કરતા તો કે આર્મેચરને આપણે રિવર્સ કરવું હોય તો ઇઝી છે. જ્યારે ફિલ્ડ છે તો ફિલ્ડ વાઇન્ડિંગ છે એ તમારી કેવી છે, હાઈલી ઇન્ડક્ટિવ છે. અને હાઈલી ઇન્ડક્ટિવ કોઈ પણ કોઇલ હોય એની અંદર કરંટની ડિરેક્શન ચેન્જ કરીએ તો કરંટની ડિરેક્શનને ચેન્જ થતાં કરંટના વધારા ઘટાડામાં વાર લાગે છે. એટલે આપણે કોને કરીએ છીએ, આર્મેચરને કરીએ છીએ. બરાબર. શું કરીએ છીએ, રિવર્સ કરીએ છીએ. બરાબર છે. હવે DC સિરીઝ મોટર છે તો બીજી વસ્તુ શું આવે તો કે ફ્લક્સ જે છે આપણું ઉત્પન્ન થતું ફ્લક્સ એ કોના સમપ્રમાણમાં છે તો કે કરંટ એટલે કે આર્મેચર કરંટ પણ તમે કહી શકો છો આના સમપ્રમાણમાં છે. હવે શું થાય તો કે જ્યારે તમે આમ જનરલી આપણે વાત કરતા હોઈએ તો આ V એટલે આપણો એપ્લાઇડ વોલ્ટેજ છે અને EB છે એ શું છે, બેક EMF છે. બરાબર. EB શું છે, બેક EMF. હવે આ બે છે એ એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં હોય છે. શું હોય છે, ઓપોઝિટ ડિરેક્શનમાં. એટલે કે એકબીજાને ઓપોઝ કરે છે. પણ હવે શું થયું તો કે આપણે આર્મેચરના કરંટની ડિરેક્શન બદલી નાખી. તો હવે જે આ બેક EMF ઉત્પન્ન થતું હતું એ આની સાથે શું કરશે, હવે એને ઓપોઝ નહીં કરે, એકબીજાને સપોર્ટ કરશે. એટલે કે વોલ્ટેજની દિશામાં જ આવશે. બરાબર. તો શું થઈ શકે તો કે એપ્રોક્સિમેટલી શું થાય તો કે EB છે એ ઓછો હોય. જનરલી EB છે એ કેવો હોય છે, ઓછો હોય છે સપ્લાય વોલ્ટેજ કરતાં. પણ આપણે એમ કહી શકીએ કે એપ્રોક્સિમેટલી કેવું આપણે ઇક્વલ કહી શકીએ. તો શું થશે, હવે એકબીજાને સપોર્ટ કરે છે, એક જ દિશામાં છે તો બેનું એડિશન એટલે કે 2V જેટલો થશે. બરાબર. હવે વોલ્ટેજ તમે ડબલ આપો છો તો કરંટ ઓટોમેટિકલી ડબલ થશે. બરાબર. હવે કરંટ ડબલ થઈ ગયો તો એને આપણે કંટ્રોલ તો કરવો પડશે, નહીંતર વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનને ડેમેજ કરી શકે. બરાબર છે. તો એના માટે શું કરીએ છીએ તો કે આપણે આર્મેચરની અંદર એક શું કરવું પડશે, રેઝિસ્ટન્સ એડ કરવો પડશે. અને રેઝિસ્ટન્સ શું કામ તો કે આર્મેચરની અંદર જે કરંટ વધતો હતો એને આપણે કંટ્રોલ કરવો છે. બરાબર. તો RX જેટલો વધારવો કરવો પડે છે. હવે આપણે આર્મેચર કરંટની વાત કરી. બરાબર. તો એનું ઇક્વેશન શું થશે, V + EB અપોન RA એટલે આર્મેચર રેઝિસ્ટન્સ તો છે જ, સાથે સાથે આપણે બીજો એક રેઝિસ્ટન્સ એડ કરીએ છીએ RX. બરાબર. શું કામ તો કે તમારો કરંટ હવે કેવો થઈ જાય છે, ડબલ થઈ જાય છે. પછી ટોર્કનું ઇક્વેશન તો આપણે આગળ જ જોઈ ગયું. શું છે તો કે ફ્લક્સ અને કરંટના સમપ્રમાણમાં છે. બરાબર. હવે શું થાય તો કે EB અહીંયા જે EB છે બેક EMF મેં તમને આગળ જ કીધું કે EBનું ઇક્વેશન શું થાય, P∅NZ/60A. હવે એમાં આ પોલ્સ પછી Z 60 ને A આ બધું કેવું છે, કોન્સ્ટન્ટ છે. તો EB કોના સમપ્રમાણમાં આવે, ફ્લક્સ અને સ્પીડના સમપ્રમાણમાં આવે છે. તો હવે અહીંયા EBની જગ્યાએ આપણે શું મૂકી દીધું છે, K1∅N. ઇક્વેશનમાં ખાલી એટલી વાત મૂકી છે. હવે આગળ જઈએ તો શું કર્યું તો કે ટોર્કનું ઇક્વેશન કેવું હતું, K2∅IA. તો અહીંયા IA છે એની જગ્યાએ શું મૂકી દીધું, આ જે ઇક્વેશન આપણને મળ્યું હતું એ મૂકી દીધું. સિમ્પલ. બરાબર. પછી બ્રેકિંગ ટોર્કની વાત કરે છે. હવે અહીંયા આપણે શું કર્યું તો કે અહીંયા IAની વેલ્યુ મૂકી દીધી. બરાબર.
હવે શું કરશે તો કે આ K2 × 5 છે એને અંદર મલ્ટીપ્લાય કરશે, પહેલાં V સાથે કરશે અને પછી K1 5N સાથે કરશે, બરાબર. તો પહેલાં આપણે જ્યારે મલ્ટીપ્લાય કરીએ તો K2 5 V/RA પ્લસ RX આટલું આવી ગયું. પછી અહીંયા જ આવશે સાથે સાથે K2, બરાબર, એટલે અહીંયા K1 છે તો K1 K2, બરાબર છે. પછી 5 × 5 એટલે 5² N RA પ્લસ RX. હવે બુકની અંદર આ અલગથી આપેલું છે, અલગથી નહીં આવે, બરાબર, આ સાથે જ આવશે. હવે શું થાય તો કે K1 અને K2 મલ્ટીપ્લાય કરીને તમે એક અલગ જ કોન્સ્ટન્ટ લઈ શકો K3, બરાબર છે. અને અહીંયા પણ તમને નામ આપું K2 હોય તો કોઈ ઇશ્યુ જ નથી, બરાબર છે. હવે આની અંદરથી RA/1/RA પ્લસ RX કોમન છે એને તમે ઇગ્નોર કરી શકો છો. હવે લાસ્ટમાં તમને ઇક્વેશન શું મળે છે આપણે તો કે લાસ્ટમાં ઇક્વેશન મળે છે K3 5 પ્લસ K4 5² N. હવે આના ઉપરથી આપણને ખ્યાલ શું આવે તો કે આપણું જે બ્રેકિંગ ટોર્ક છે એ બે કમ્પોનન્ટ ઉપર આધાર રાખે છે, બે ભાગ ઉપર આધાર રાખે છે, બે પાર્ટ ઉપર આધાર રાખે છે. કયા તો કે એક તો છે કે જે ડાયરેક્ટલી તમારા ફ્લક્સને પ્રપોર્શનલ છે, બરાબર, એક તો તમારો ડાયરેક્ટલી ફ્લક્સને પ્રપોર્શનલ છે. જ્યારે બીજું છે એ કોના ઉપર આધાર રાખે છે, ફ્લક્સના સ્ક્વેર અને સ્પીડના પ્રોડક્ટ એટલે કે ગુણાકારના સમપ્રમાણમાં છે, બરાબર. તો આ રીતે આપણે બે મેથડ જોઈ, એક તો રિયોસ્ટેટિક બ્રેકિંગ અને બીજો રીજનરેટિવ બ્રેકિંગ, બરાબર છે. હવે આ થોડું છે ને બુકમાં અલગ રીતે આપેલું છે, અમુક ઇક્વેશન્સ આપેલા નથી, ડાયરેક્ટલી એ લોકોએ પ્રપોર્શનાલિટી સાબિત કરી છે, બરાબર. તો તમે એ ઇક્વેશન આપણને ખબર હોવો જોઈએ કે બેક EMFનું ઇક્વેશન ક્યાંથી આવ્યું, શું છે, બરાબર, IAનું ઇક્વેશન શું થશે, બસ, બીજું કાંઈ છે નહીં, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું રીજનરેટિવ બ્રેકિંગની, બરાબર.